સમજીવા હોય છે પાણીની અંદર આપણે જઈએ છીએ તો લોહીમાં નાઇટ્રોજન ઓગાળીને જેમાંથી રીતે વિદ્યાર્થી લોહીમાં નાઇટ્રોજન ઓગાળીને બેન્ચ એટલે પીડા ન કરે તે માટે શ્વાસ લેવાના ટાંકીમાં એટલે કે જે બાટલો લઈ જવામાં આવે છે બાટલામાં હિલિયમ મિશ્ર હવા વપરાય છે એટલે કઈ મિશ્ર હવા હોય છે 11.7% હિલિયમ 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન એમસીક્યુ માટે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે કે એમસીક્યુ માટે ઉપયોગી વિદ્યાર્થી મિત્રો કે જે સ્કુબા ડાઇવિંગની અંદર પણ એના નિયમનો ઉપયોગ થાય છે કારણ કે બાટલો જે બાટલાની ખૂબ ઊંચા તાપમાને પ્રેશરથી એની અંદર મિશ્ર હવા કરવામાં આવે છે મિશ્ર હવા કોણ હોય છે તો 11.7% હિલિયમ 56.2% નાઇટ્રોજન અને 31.1% ઓક્સિજન વાયુ છે પહેલાના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો લઈ જતા હતા પહેલાના સમયની અંદર વિદ્યાર્થી ઓક્સિજનનો બાટલો લઈ જતા હતા એના માટે ઓક્સિજન હિલિયમ વિદ્યાર્થી હાલના સમયની અંદર વેરી હિલિયમ નાઇટ્રોજન અને ઓક્સિજન ત્રણેયનો ઉપયોગ કરવામાં આવે છે ત્રણેયનો ઉપયોગ કરવામાં આવે છે અને એનો વિદ્યાર્થી મિત્રો પર્વતારોહણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ શ્વાસ લેવામાં વિદ્યાર્થી મિત્રો તકલીફ ના પડે એ માટે તો ઉપર જાય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી લોહીમાં ઓક્સિજન શું થાય છે ઘટે છે અને જેને કારણે નબળાઈ અનુભવાય તો વિચારવાની શક્તિમાં શું થાય ઘટાડો થાય એટલે ત્યાં પણ જે બાટલો લઈ જવામાં આવે છે ત્યાં પણ જે બાટલો લઈ જવામાં આવે છે તેમાં મિશ્ર હવા હોય છે ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો હેનરીના નિયમનો ઉપયોગ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો આ 3 ગુણની અંદર અને ક્યારે 4 ગુણની અંદર પૂછાય છે સાવ ઈઝીમાં ઈઝી સવાલ મેં તમને કીધું મને એવું લાગે છે આ વખતે બોર્ડની પરીક્ષાની અંદર હેનરીના નિયમનો સવાલ હશે તમારી પ્રથમ સામાયિક પરીક્ષા માટે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમને આઈએમપી આપવામાં આવી હતી ત્યારે લગભગ મારા મત મુજબ 98% જેટલા બાળકોને પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર હેનરીના નિયમનો સવાલ તો પૂછવાનો હોય તો બિલ આપી દો જેને પૂછવાનો છે એના માટે બિલ આપી દો ખ્યાલ આવી કેટલા આવ્યો તમને કેટલા જેને પૂછવાનો છે વિદ્યાર્થી મિત્રો બિલ આપી દો આ હેનરીનો નિયમ તો અગત્યનો સવાલ છે આ હેનરીનો નિયમ વિદ્યાર્થી મિત્રો છે ખૂબ મારા વાલીદાઓ કહો છે અગત્યનો સવાલ છે ખ્યાલ આવે છે હેનરીનો નિયમ જે આપણે એવું લાગે છે કે હેનરીનો નિયમ આપણા માટે ખાસ જરૂરી છે ભાઈ હેનરીનો નિયમ એટલો જ મહત્વનો સવાલ છે જેને પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર પૂછવાનો દરેક બાળકો બિલ આપી દેશે તો બાકી લોકોના કોમેન્ટમાં પણ ખ્યાલ આવી જશે ખ્યાલ આવે છે ચલો વેરી 1 2 3 4 અને ચેપ્ટર નંબર 1 ની કોઈ સ્કૂલની અંદર જેટલી ટેસ્ટ લેવામાં સવાલ હશે દરેક લોકો ઝડપ સાત સરકારની સંગઠન માટે બહુ આપણે તમારા માટે રાત્રિ મહેનત કરીને વસ્તુ લાવવામાં આવે છે ક્લિયર યસ ચાલો બસ વેરી ગુડ કેટલા બાળકો દરેક ચર્ચાને સાઈડ ઉપર ઓનલી ફોર કોમેન્ટ દિલ સાંજે હું ખાધું એમને ખબર ન હોય તમને પ્રથમ પરીક્ષાનું પૂછો તમે કેમ કીધું એની સાહેબ તમે અમને આઈએમપી નો ખબર ન હોય તમે અમે કાલ હું ખાધું એ ખ્યાલ ન હોય તમે અમને પૂછો તો પ્રથમ સમય પરીક્ષામાં પૂછવાનું ખ્યાલ આવે છે કઈ વાંધો નહીં ચાલો ત્યાર બાદ જોવા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આ દાખલો પરીક્ષાની અંદર માર્ચ 2018 જુલાઈ 2021 ની અંદર પૂછાયેલો છે જે તમારો કોયડા નંબર 1.4 છે જે તમારો કોયડા નંબર કેટલો છે વિદ્યાર્થી મિત્રો 1.4 છે આખો કોયડો આપણે ગણતરી કરશું વિદ્યાર્થી મિત્રો મને હાથમાં પેન્સિલ હોવી જોઈએ ગણતરી તમારે કરવાની કારણ કે તમે ગણતરી કરશો પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાશે અને દરેકને યાદ આવશે યસ સાહેબ ઓલી પેન્સિલ ગણતરી કરાવી હતી એનો જવાબ પણ બોલ્યો તો આ પદ્ધતિ હતી આ દાખલો હતો એટલે કે પરીક્ષાની અંદર લખાઈ જશે ત્યારે માર્ચ 2018 જુલાઈ 2021 આ વખતે પણ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે શું કીધું જો નાઇટ્રોજન વાયુનો 258 કરીને તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે પાણીમાંથી વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે પસાર કરવામાં આવે છે ઓકે ચાલો તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન ઓગળે છે નાઇટ્રોજનનું આંશિક દબાણ 0.987 બાર આપેલું છે અને ત્યારે તેનો pH તેનો હેનરી અચળાંક 73.48 કેલ્વિન પર આપેલું હશે તો આપેલું શું માની લો તો આપેલું શું માની લો તો કેટલા મોલ એના અંશ કેટલા ઓગળેલા હશે એની વાત કરવામાં આવેલી છે તો આપણે x મેળવવાનો કોનો x મેળવવાનો છે નાઇટ્રોજનનો ચાલો x બરાબર કોનો આવશે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન બાકી ના તો શું આવશે આંશિક દબાણ કે કોનો આવશે ભાઈ નાઇટ્રોજનનો આંશિક દબાણ ના છેદમાં વિદ્યાર્થી મિત્રો હેનરી અચળાંક k h હેનરી અચળાંક k h હવે તમે ખાલી વેલ્યુ આવે તો બરાબર k h x એમાં મેં શું કર્યું ભાઈ x ને કરતા બનાવ્યો તો x ને કરતા બનાવું તો ક્યાં બરાબર નોંધ છે છેદમાં દે હાકે ના આના પછી એવું છે મિત્રો ખ્યાલ આવે છે હા કે ના ઓકે હવે આ કીધું છે 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ છે લિટરની અંદર વિદ્યાર્થી મિત્રો મને વાત કરી જેની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો લિટરની અંદર તમે વાંચો રકમ અને તાપમાન 298 કેલ્વિન આપ્યું છે ઓકે તો 1 લિટર પાણી હોય વિદ્યાર્થી મિત્રો જેને કિંમત મૂકી દે પછી આપણે ચર્ચા કરીએ ભાઈ x મોલ કેટલા આવશે તો ભાઈ નાઇટ્રોજન છે મૂલ્ય કેટલા બાર આપ્યું છે કેલ્વિન નું મૂલ્ય કેટલા બાર આપ્યું છે કિંમત મૂકી દઈએ તો શું આવશે નાઇટ્રોજન x કોણ આવશે ભાઈ નાઇટ્રોજન વાયુ ચાલો આંશિક દબાણ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો મને 0. ભાગાકાર કરવા માટે તૈયાર છે 0.987 બાર ના છેદમાં કેટલું આપ્યું છે 73.48 કેલ્વિન આપ્યું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો 73.48 કિલો આપ્યું છે તો ભાઈ મારે નથી તો ફેરવું પડશે કેમ આમ ઓકે છે ચાલો શું આવશે ભાઈ 73 48 1 0 ઓકે 73 0 બાર ક્લિયર ડન 73 0 બાર હવે આપણે ભાગાકાર કરો ઝડપથી મને જવાબ જણાવો શું આવશે ઝડપથી ભાઈ ભાગાકાર કરીને મને જવાબ જણાવો શું આવશે મને કેટલા મોલ અંશ મળશે ઝડપથી મને આન્સર આપો ઝડપથી મને વાલી આપો ચાલો કેટલો જવાબ આવશે ચાલો કેટલો જવાબ આવશે ઝડપથી જણાવો 1 લિટર મારી પાસે પાણી છે તો પાણીના મોલ મારે મેળવવાના આગે ના ઝડપથી તો ઝડપથી તો ચાલો જવાબ આપો 1 લિટર પાણીના મોલ તમને ખબર છે પાણીના મોલ કેટલા થાય છે 55.55 થાય આગે ના કેટલા થાય છે 55.55 થશે યસ કે નો ચાલો ઝડપથી 55.55 મોલ થશે હાલો ઝડપથી મને જવાબ આપો ઝડપથી મને વાલી લાવો 0.